સદગુરુદેવ ઓ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. લખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. એ અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે. હે સદગટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. હે ઘટ ઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુદેવ
તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયમાં ચતુર્થ ખંડથી લઈને નવમ ખંડ પર્યંત સત્યકામ જાબાલ વિદ્યાનો જે પ્રસંગ છે એનો આપણે પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ. ચતુર્થ ખંડની 3 કંડિકાનો આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે ચતુર્થ કંડિકાને જોઈએ. અને એ વાત યાદ રહે કે આ જે દૃશ્યમાન જે જગત છે એના 16 વિભાગ કરીને આ જગતની અંદર બ્રહ્મ દ્રષ્ટિનું વિધાન આ શ્રુતિના માધ્યમથી કરવામાં આવ્યું છે. શ્રદ્ધા અને તપ એ બ્રહ્મની ઉપાસનાના અંગ છે. એ પ્રદર્શિત કરવા માટે ભગવતી શ્રુતિ આ ઉપાસના સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી કહે છે. એટલે શ્રુતિએ સર્વપ્રથમ આખ્યાયિકાનો પ્રારંભ કર્યો છે કે સત્યકામ નામનો જે ઋષિકુમાર છે એની માતાને કહે છે કે હું ગુરુકુળમાં જઈને વેદાધ્યયન કરવા માગું છું. માતા, ગુરુજી સર્વપ્રથમ મને મારું ગોત્ર પૂછશે એટલે તું ગોત્ર બતાવો, મારું ગોત્ર શું છે? તો એની માતાએ કહ્યું કે હું ગોત્ર જાણતી નથી. અને નહીં જાણવાના કારણો બતાવે એ પણ આપણે જાણી ચૂક્યા, સમજી ચૂક્યા. માતાએ કહ્યું કે સત્યકામ તારું નામ છે અને જબાલા મારું નામ છે, એટલે સત્યકામ જાબાલો બ્રુવી થા. તું આચાર્યને કહેજે કે હું સત્યકામ જાબાલ છું. આ રીતે ભગવતી શ્રુતિ આગળ તૃતીય કંડિકામાં કહેતા આગળ વાર્તાનો પ્રારંભ આગળ કરતા કહે છે કે સત્યકામ છે એ ગુરુકુળમાં જાય છે. હારિદ્રુમતમ ગૌતમ એત્યવાચ. ગુરુકુળના આચાર્ય હરિદ્રુમના પુત્ર અને ગોત્રથી ગૌતમ એવા આચાર્યની શરણમાં જઈને કહે છે ભગવતી બ્રહ્મચર્યમ વત્સ્યામી, કે હું આપને ત્યાં બ્રહ્મચર્ય પૂર્વક વાસ કરવા માગું છું, વેદાધ્યયન માટે આવ્યો છું. ઉપેયામ ભગવંતમ, તમે મને તમારી શરણમાં રાખો. ઉપનયન સંસ્કાર કરીને મને વેદાધ્યયનનો અધિકારી બનાવો. તો હવે આગળ હારિદ્રુમત ગૌતમ સત્યકામ જાબાલને શું કહે છે એ વાત શ્રુતિ
ચતુર્થ કંડિકાથી કહે છે. તો ચતુર્થ કંડિકાનું આપણે ઉચ્ચારણ કરીશું. તમ હોવાચ કિં ગોત્રોનું સૌમ્યાસીતિ સ હોવાચ નાહમેતદ્વેદ ભો યદ્ગોત્રોહમસ્મ્ય પૃચ્છમ યદ્ગોત્રોહમસ્મ્ય પૃચ્છમ માતરમ સા મા પ્રત્યબ્રવીદ બ્રહ્વહમ પ્રત્યબ્રવીદ બહ્વહમ ચરંતી પરિચારિણી યૌવને ત્વામલભે સાહમેતન્ન વેદ યદ્ગોત્રસ્ત્વમસી જબાલાતુ નામાહમસ્મિ સત્યકામો નામ ત્વમસીતિ સોહમ સત્યકામો જાબાલોસ્મિ ભો ઇતિ. ઉચ્ચારણ તો આપણે શ્રુતિમાં જે રીતે સંધિ સહિત પદો છે એ રીતે કર્યું. તો આપણે એકવાર સંધિ છૂટી પાડીને એનું ઉચ્ચારણ કરીશું. તમ હ ઉવાચ કિં ગોત્રઃ નું સૌમ્ય અસી ઇતિ સહ ઉવાચ ન અહમ એતદ વેદ ભો યદ્ગોત્રઃ અહમ અસ્મિ अपृच्छं मातरं सा मा प्रति अब्रवीत् बहु अहं चरन्ति परिचारिणी यौवने त्वाम अलभे सा अहम एतत् न वेद यद्गोत्रस्त्वम् असि जबालातु नाम अहम अस्मि सत्यकामः नाम त्वम असि इति सह अहम सत्यकामः जाबालः अस्मि भो इति. तो गुरुकुळના આચાર્ય સર્વપ્રથમ આગત સત્યકામને કહે છે એ વાત શ્રુતિ
બતાવે છે. તમ હ ઉવાચ એ શ્રુતિ વાક્ય છે. તમ શબ્દથી અભિપ્રાય છે સત્યકામને. હ ઐતિહ્ય માટે છે. ઉવાચ યાને કહ્યું હતું. યાને હારિદ્રુમતમ ગૌતમે સત્યકામને કહ્યું હતું. તો પ્રશ્ન ઉભો થાય, શું કહ્યું હતું? તો હારિદ્રુમત ગૌતમનું વચન શ્રુતિ કહે છે, કિમ ગોત્રઃ નું સૌમ્ય અસી ઇતિ. તો સૌ પ્રથમ પ્રશ્ન આચાર્ય સત્યકામને કહે છે, તું કયા ગોત્રનો છો? એવું પૂછો. શું કહ્યું? તું તારું ગોત્ર શું છે? તો તું કયા ગોત્ર વાળો છો? આપણે ત્યાં ચાતુર્વર્ણ્ય જે છે એનું ગોત્ર હોય છે, એનું કુળ હોય છે. તો ગોત્ર બતાવો. કિમ ગોત્રોનું સૌમ્ય અસી ઇતિ. તો પ્રશ્ન ઉભો થાય, આપણે થર્ડ પાર્ટીથી પ્રશ્ન કરીએ કે ગુરુકુળમાં બ્રહ્મચર્યપૂર્વક વેદાધ્યયનની જ જ્યારે વાત છે, તો વિદ્યાર્થી વેદાધ્યયન કરવા માટે આવ્યો છે. તો વેદાધ્યયન કરવા માટે દાખલો આપી દેવાનો હોય. એમાં ગોત્રને પૂછવાની શું જરૂર છે? ભાષ્ય ટીકાકાર આનંદગીરી પ્રશ્ન ઉઠાવે છે. કિમ અનયા કાકદંત પરીક્ષયા ભવતા તુ અહમ ઉપનેતવ્યો અસ્મિ ઇતિ આશંક્ય આહ વિજ્ઞાત ઇતિ. એવો પ્રશ્ન થઈ શકે કે આ ગોત્રને જાણવાથી આચાર્યને શું લાભ છે? આ પ્રશ્ન તો કાકદંત પરીક્ષા જેવો નિરર્થક છે. કાકદંત પરીક્ષાથી શું લાભ થાય? કાકદંત પરીક્ષા એટલે ખબર પડી, આ કાગડાના મુખમાં કેટલા દાંત છે, હવે એને પકડીને ગણી લ્યો તો એનાથી શું લાભ થાય છે? કાગડાના દાંત ગણવાથી કોઈ લાભ ખરો? તો જેમ કાગડાના દાંતની પરીક્ષા જેમ નિરર્થક છે, એમ આ જે આચાર્યનો સત્યકામ પ્રતિ જે પ્રશ્ન છે, કિમ ગોત્રો અસી, એ પ્રશ્ન પણ કાકદંત પરીક્ષાની જેમ નિરર્થક હોય એવું લાગે છે. ગુરુજી, તમારે તો મને ઉપનયન સંસ્કાર કરવાના છે, ગોત્ર પૂછવાની શું જરૂર છે? કદાચ આવો પ્રશ્ન થાય તો ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરતા લખે છે, વિજ્ઞાત કુલ ગોત્ર શિષ્ય ઉપનેતવ્ય ઇતિ પૃષ્ઠ પ્રતિ આહ સત્યકામ. ભાષ્યકાર લખે છે કે વૈદિક પરંપરા એવી રહી છે કે જેનું કુળ અને ગોત્રનો જ્ઞાન ન હોય તો એવા શિષ્યના ઉપનયન સંસ્કાર કરવા યોગ્ય નથી. એટલે વિજ્ઞાત કુલ ગોત્ર, જેના કુળ અને ગોત્રનો બોધ થયા પછી જ આચાર્ય દ્વારા શિષ્યના ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે. એ પરંપરા રહી છે. તેનાથી લાભ શું? તેનાથી લાભ એ છે કે કુલ અને ગોત્રથી વર્ણનો બોધ થાય છે અને વર્ણ અનુસાર ગુરુકુળની અંદર અધ્યયનની વ્યવસ્થા હોય છે અને એ જ અનુસાર વૈદિક ધર્મનું અનુષ્ઠાન પણ કરવાનું હોય છે. એટલે વેદોની અંદર કર્મ જે છે એમાં પણ
વર્ણ અને આશ્રમ અનુસાર એના ભેદ છે. જેમ કે આપણે સવારના પ્રસંગમાં ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય પાઠ કરીએ છીએ, તેમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો અને કર્મ કરવાનું કહ્યું. તસ્માદ યુદ્ધસ્વ ભારત વગેરે વચનોથી. તો એવું નથી કે ભગવાન અર્જુનના માધ્યમથી બધાને યુદ્ધ કરવાનું કહે છે. એ તો સામે અધિકારી અર્જુન ક્ષત્રિય છે, એટલે ક્ષત્રિય હોવાના નાતે અર્જુનનો સ્વધર્મ જે છે એ યુદ્ધ છે, પ્રજાનું પાલન અને રક્ષા છે. તો અન્ય ત્રેવર્ણને માટે પણ ઉપલક્ષિત ઉપદેશ એવો થાય કે જે તે વર્ણનું જે તે ધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. એટલે આ બધી પરંપરા છે. અને બ્રહ્મચર્ય કાળમાં જ્યારે વેદાધ્યયન કરે છે, આ બધો બોધ થાય ત્યારે જ એ વેદાધ્યયન અનંતર એ ગ્રહસ્થ આશ્રમની અંદર બ્રહ્મચારી પ્રવેશ કરે, પત્નીનું પાણી ગ્રહણ કરે, અર્થાત કે વિવાહ સંસ્કાર કરે. ત્યારબાદ એ વેદોક્ત ધર્મનું પાલન પારંપરિક રીતે કરી શકે. તો વર્તમાન કાળમાં હાલત એ થતી જાય છે કે આજના બાળકને આ પરંપરા શું છે એ બોધ જ નથી. જે બોધ બધાને હોવો જોઈએ એ બોધ આજના બાળકને પૂછો તો એનો કોઈ એને બોધ હોતો નથી. કારણ કે શિક્ષણ એવું થઈ ગયું, શિક્ષણમાં બાળક એટલો બધો વ્યસ્ત હોય અને માતા પિતા છે, દાદા દાદી સાથે હોય નહીં, એટલે એને પરંપરાનો બોધ કોણ કરાવે? અને વિવાહ સંસ્કાર જે છે એ પણ અન્ય જ્ઞાતિમાં કરેલા હોય યા અન્ય જાતિમાં યા અન્ય વર્ણમાં કરેલા હોય તો પત્ની જે છે એ વસ્તુ જાણતી નથી. પતિ જે છે એ કમાવામાં વ્યસ્ત હોય. એટલે બાળકોને આ કુલ ગોત્ર પરંપરાના કોઈ સંસ્કાર આજના બાળકને નથી હોતા. તો પછી ધર્મનું અનુષ્ઠાન કેવી રીતે કરશે? એટલે કુલ ગોત્ર અનુસાર ગુરુકુળમાં વ્યવસ્થા હોય છે. એટલે ભાષ્યકાર હરિદ્રુમત ગૌતમ આચાર્ય છે, એ આચાર્ય દ્વારા સત્યકામ પ્રતિ ગોત્ર વિશે પૃચ્છા કરવાનો અભિપ્રાય ભાષ્યકારે સ્પષ્ટ કર્યો કે આ જે પ્રશ્ન છે એ કાકદંત પરીક્ષાની પેઠે વ્યર્થ નથી, નિરર્થક નથી. પરંપરા છે કે વિજ્ઞાત કુલગોત્ર શિષ્ય ઉપનેતવ્ય. જે શિષ્યનું કુળ અને ગોત્રનો બોધ હોય તો જ એ ઉપનયન સંસ્કાર કરવા યોગ્ય હોય છે. ઇતિ પૃષ્ઠ પ્રતિ આહ સત્યકામ. એટલે ગુરુજીએ કુલગોત્ર વિશે પૂછ્યું એટલે સત્યકામ હવે એ વિષયક જવાબ આપે છે. જો સત્યકામ શું કહે છે? સત્યકામનું વચન ભગવતી શ્રુતિ બતાવે છે. સહ ઉવાચ એ શ્રુતિનું વાક્ય છે. શ્રુતિ કહે છે સ એટલે સત્યકામ. સત્યકામ હ ઉવાચ. સત્યકામે ઉત્તર આપ્યો. કોને? આચાર્યને. તો આચાર્યને ઉત્તર આપ્યો એ વચન જો ન અહમ એતદ વેદ ભો યદ ગોત્રો અહમ અસ્મિ. આ સત્યકામનું વચન. સત્યકામ કહે છે ભો યદ ગોત્ર અહમ અસ્મિ. જે ગોત્રોત્પન્ન હું છું સ ન અહમ એતદ વેદ. એ હું જાણતો
નથી. આવો ઉત્તર આપ્યો કે ગોત્ર વિશે મને મારા ગોત્રનું કોઈ મને બોધ નથી, ન વેદ. તો આચાર્ય માનો સત્યકામને કે માતરમ પૃષ્ઠા વિજ્ઞાય આગમ્યતામ. ભાષ્ય ટીકાકાર લખે છે કે આચાર્ય માનો પૂછે કે હે સત્યકામ, તું તારા ગોત્રને કુળને ન જાણતો હો તો તારી માતાને પૂછીને પછી અહીંયા આવ. તો ભાષ્યકાર આ વાતને મનમાં રાખીને આગળનું વચન કહે છે, અપૃચ્છમ માતરમ, અપૃચ્છમ પૃષ્ઠવાનસ્મિ માતરમ કિંતુ અપૃચ્છમ માતરમ. સત્યકામે કહ્યું કે મેં મારી માતાને પૂછ્યું હતું. અપૃચ્છમ પૃષ્ઠવાનસ્મિ માતરમ, અને મેં મારી માતાને ગોત્ર વિશે પૃચ્છા પહેલા જ કરી હતી. તો તારી માતાએ શું કહ્યું? તો માતાનું વચન, સત્યકામ જાબાલ એની માતાના વચનનું પુનરાવર્તન કરે છે. સા મા પ્રતિ અબ્રવીત. સા એટલે મારી માતા, મારા દ્વારા પૂછ્યા પછી મામ પ્રતિ અબ્રવીત માતા, મારા પ્રતિ મારી માતાએ કહ્યું. શું કહ્યું તારી માતાએ? ગૌતમ આચાર્યજી પૂછે તો માતાના જે વચન ગુરુકુળમાં આવતા પહેલા જ્યારે સત્યકામે જબાલાને પૂછ્યું હતું અને જબાલાએ જે ઉત્તર આપ્યો હતો એ જ ઉત્તર અહીંયા સત્યકામ એનો અનુવાદ કરે છે, એટલે વચન બતાવે છે. ફરી શું કહ્યું હતું? બહુ અહમ ચરંતી પરિચારિણી યૌવને ત્વામ અલભે સા અહમ એતન ન વેદ યદ ગોત્રસ્ત્વમસી. જે માતાએ આ વાત આપણે બરાબર સમજી ચૂક્યા છીએ, એટલે એમાં આપણે વધારે સમય નહીં લઈએ. પણ માતાએ આવું કહ્યું હતું. પછી અંતમાં શું કહ્યું હતું કે મારે ગોત્ર વિશે પૂછે તો શું કહેવું? તો માતાએ વ્યવસ્થા બતાવી. જબાલા તો નામ અહમ અસ્મિ, એટલે જબાલા મારું નામ છે. સત્યકામ નામ ત્વમ અસી, સત્યકામ તારું નામ છે. તો તું ગુરુકુળમાં આચાર્યને કહેજે કે સહ અહમ સત્યકામ જાબાલો અસ્મિ ભો ઇતિ. તો સત્યકામે ગુરુજીને કહ્યું કે મારી માતાએ મને આવું કહેવાનું કહ્યું હતું, એટલે હું સત્યકામ જાબાલોસ્મિ, હું સત્યકામ જાબાલ છું. બસ. તો આનાથી એ વાત નક્કી થાય છે કે વર્તમાન કાળમાં પુત્રની પાછળ પિતાનું જ નામ લખવાની પરંપરા વર્તમાન કાળમાં છે. વૈદિક કાળમાં જે છે માતાનું પણ નામ લાગતું હતું. તો જબાલા છે એ શું છે? એની માતા છે. અને જબાલાના પુત્રને જાબાલ કહેવામાં આવે. એટલે સત્યકામે કહ્યું કે સત્યકામ જાબાલોસ્મિ, હું સત્યકામ જાબાલ છું. ઇતિ. આવી વાત કહી અને આ રીતે આ ચતુર્થ કંડિકા છે એ અહીંયા આ વાતની સાથે પૂર્ણ થાય છે. સત્યકામે એની માતાના વચનનું સ્મરણ કરી અને કહી દીધું સત્યકામ જાબાલો અસ્મિ ભો ઇતિ.
તો હવે આચાર્ય ગૌતમ આગળ શું કહે છે એ વિશે આપણે 5મી કંડિકા જોઈએ. તમ હોવાચ નૈતદ બ્રાહ્મણો વિવક્તુમર્હતિ સમેધમ સૌમ્યાહરોપ ત્વાનેષ્યે ન સત્યાદગા ઇતિ તમુપનીય કૃશાનામ બલાનામ ચતુઃશતા ગા નિરાકૃત્યો વાચેમાહ સૌમ્યાનો સંવ્રજેતિ તા અભિપ્રસ્થાપયન્નુવાચ ના સહસ્રેણાવર્તે યેતિ સહ વર્ષગણં પ્રોવાસ તા યદા સહસ્રં સંપેદુઃ ઇતિ ચતુર્થાધ્યાયસ્ય ચતુર્થઃ ખંડઃ. હવે આપણે સંધિ છૂટી પાડીને ઉચ્ચારણ કરીશું. તમ હ ઉવાચ ન એતદ બ્રાહ્મણઃ વિવક્તુમ અર્હતિ સમેધમ સૌમ્ય આહર ઉપત્વા નેષ્યે ન સત્યાત અગા ઇતિ તમ ઉપનીય કૃશાનામ અબલાનામ ચતુઃશતા ગા નિરાકૃત્ય ઉવાચ ઇમાહ સૌમ્ય અનુસંવ્રજ ઇતિ તા અભિપ્રસ્થાપયન ઉવાચ ન અસહસ્રેણ આવર્તેય ઇતિ સહ વર્ષગણં પ્રઉવાસ તા યદા સહસ્રં સંપેદુઃ. તો અહીંયા આ ચતુર્થ અધ્યાયનો ચતુર્થ ખંડ છે એ સમાપ્ત થાય છે. હવે જોઈએ આપણે ભાષ્ય યા ભાષ્ય ટીકાના માધ્યમથી આ કંડિકામાં શું સંવાદ છે એ આપણે જોઈએ. શ્રુતિનું પ્રથમ વચન છે તમ હ ઉવાચ. તમ તમ શબ્દથી શ્રુતિ સત્યકામને ઇંગિત કરે છે કે સત્યકામને ગૌતમે ઉવાચ એટલે કહ્યું હતું. શું કહ્યું હતું? ગૌતમે એટલે કે આચાર્યએ
સત્યકામને શું કહ્યું હતું? કહ્યું હતું એ વચન, ન એતદ અબ્રાહ્મણ વિવક્તુમ અર્હતિ. હવે ગોત્ર અને કુળની વાત થઈ તો સત્યકામ જાબાલે શું ઉત્તર આપ્યો? સત્યકામ જાબાલોસ્મિ. અને સત્યકામે એની માતાને જે પૂછ્યું અને માતાએ પણ જે હતો એ જ ઉત્તર આપ્યો, કોઈ વાત છુપાવી નહીં. અને આચાર્યએ જ્યારે સત્યકામને ગોત્ર વિશે પૂછા કરી ત્યારે સત્યકામે પણ કોઈ પણ પ્રકારથી સત્યથી ડર્યા વગર જે વાત હતી, જે વાત માતાએ કહી હતી એ જ વાતનો ઉલ્લેખ સત્યકામે આચાર્યની સમ્મુખ પ્રગટ કરી દીધો. એટલે આચાર્યના મનમાં એવો વિશ્વાસ આવી ગયો. શું વિશ્વાસ આવી ગયો? કે એતદ એટલે આવા વચન જે છે એ અબ્રાહ્મણ વક્તુમ ન અર્હતિ. એને નક્કી કર્યું કે આ અવશ્ય બ્રાહ્મણ હોવો જોઈએ. ન એતદ અબ્રાહ્મણ વિશેષણ વક્તુમ અર્હતિ. એટલે જે રીતે તું કહ્યું છો એટલે એનાથી મને વિશ્વાસ છે કે તું અબ્રાહ્મણ નથી, અર્થાત તું અવશ્ય બ્રાહ્મણ છો. કેવી રીતે નક્કી કર્યું આચાર્યએ? સત્યવચનથી. સત્યવચનથી એ નક્કી કર્યું. એનાથી એ નક્કી થયું કદાચ અબ્રાહ્મણ હોય તો અસત્ય વચન બોલીને પણ ગુરુકુળની અંદર પ્રવેશ કરી લે. એટલે કહ્યું કે ન એતદ વચઃ અબ્રાહ્મણ વિશેષણ અબ્રાહ્મણ વક્તુમ અર્હતિ આર્જવાર્થ સંયુક્તમ. ભાષ્યકાર લખે છે એનાથી એ નક્કી થાય છે કે અંદ્રિત આર્જવાર્થ સંયુક્તમ. આર્જવ એટલે સરળતા. આ સરળતા અબ્રાહ્મણ જો હોય તો એ એટલી સીધી રીતે સંભવ નથી. સરળતાથી સત્યવચનથી ભલે તને તારા ગોત્રનો બોધ ન હોય પણ તું બ્રાહ્મણ છો એવું હારિદ્રુમત ગૌતમે સત્યકામને એ કીધું અને એનું સ્વરૂપ જે છે એ પારખી લીધું. તો એક પ્રશ્ન ઊભો થાય કે એવું કઈ રીતે કહી શકાય કે બ્રાહ્મણસ્ય એવ અનૃતમ વિના કથમ આર્જવ સંયુક્ત વચનમ. શું બીજા વર્ણની અંદર આ સરળતા ન હોઈ શકે? બ્રાહ્મણની અંદર જ આ અનૃત એટલે જૂઠ વગર સરળ વચન બ્રાહ્મણના જ હોઈ શકે એ કેવી રીતે ખબર પડે? શું બીજા બધા વર્ણની અંદર આ વસ્તુ નહીં હોય? તો એવું નથી, એમાં પણ હોઈ શકે. એટલે ભગવાન ભાષ્યકાર આચાર્ય ગૌતમના જે વચન છે એનો આશય બતાવે છે. રિજવો હિ બ્રાહ્મણા ન ઇતરે સ્વભાવતઃ. કહે છે કે બ્રાહ્મણા રિજવ, બ્રાહ્મણ જે છે સામાન્યતઃ રિજવ એટલે સરળ હોય છે. સ્વભાવતઃ રિજવા. બ્રાહ્મણા સ્વભાવતઃ રિજવ. બ્રાહ્મણ જે છે સ્વભાવથી રિજવ છે એટલે કે સરળ છે. તો પ્રશ્ન ઊભો થાય
કે આચાર્ય ગૌતમ આ રીતે સત્યકામ જાબાલના સત્યવચન અને ઋજુવચનથી નક્કી કરી લે કે આ બ્રાહ્મણ જ છે, સત્ય અને સરળ વચનથી નક્કી કરી લે, તો શું અન્ય વર્ણની અંદર સત્યત્વ અને ઋજવત્વ નહીં હોય? ભાષ્ય ટીકાકારે પ્રશ્ન ઉઠાવે છે. ક્ષત્રિયાદીનામ અપી કેશાંચિદ આર્જવમ અસ્તિ ઇતિ આશંક્યાહ, કે ક્ષત્રિયાદીની અંદર પણ કોઈની અંદર આ આર્જવતા જોવા મળે છે. તો ભાષ્યકાર લખે છે કે ન ઇતરે, સ્વભાવતઃ બ્રાહ્મણની અંદર જેવું આર્જવત્વ છે એવું અન્યની અંદર એવું સુલભ નથી. ન ઇતરે એટલે ઇતરથી અભિપ્રાય છે ક્ષત્રિયાદિ વર્ણની અંદર આ આર્જવત્વ જે છે જેવું બ્રાહ્મણમાં છે એવું સંભવ નથી. એટલે આચાર્ય સત્યકામ જાબાલના કુળ અને ગોત્રને નક્કી કરી લે છે કે આ બ્રાહ્મણ કુલોત્પન્ન છે. ઋજુ વચનથી બ્રાહ્મણત્વ જે છે એ જાણી જાય છે ગૌતમ, એ વાત આગળ કરે છે. યસ્માત મને એટલા જ માટે ન સત્યાત અગા, સત્યાદ એટલે સત્યથી, બ્રાહ્મણ જાતિ ધર્મથી, ન અગા સત્યથી એટલે બ્રાહ્મણ જાતિ ધર્મથી, ન અગા ન અપેતવાન અસી, તું ચૂક્યો નહીં. એ તો જૂઠ બોલી શકે જ કે નહીં, પણ જૂઠ બોલ્યો, સત્યકામે જૂઠ ન કીધું. ન અપેતો અગાનો અર્થ છે ન અપેતવાન અસી, બ્રાહ્મણના જાતિ ધર્મથી તું જે છે એ એમ કહી શકાય કે ફર્યો નહીં. એમ તો કહે ને કે તું ને તે ઘણી વાર શું કરે, કોઈ સામાન્ય તો મનુષ્ય કોઈ દબાણ આવે, ભીં આવે તો જૂઠું બોલી નાખે, પણ ગુરુજી કહે છે કે તું સત્ય વચનથી ડગ્યો નહીં. સત્યાત ન અગા એટલે બ્રાહ્મણના જે જાતિ ધર્મ છે સત્ય અને રિઝવતા સરળતા એનાથી તું ડગ્યો નથી, એટલે તું બ્રાહ્મણ છો. અતઃ બ્રાહ્મણમ એટલે એ નક્કી થાય છે કે તું બ્રાહ્મણ કુલોત્પન્ન જ છો. ત્વામ ઉપનિષ્યે એટલે ગુરુકુળના આચાર્ય કહે છે કે એટલે હું તારા ઉપનયન સંસ્કાર કરીશ. ત્વામ ઉપનિષ્યે, જો શ્રુતિમાં કંડિકામાં ત્વા જો સૌમ્ય આહર પછી ઉપસર્ગ છે, પછી ત્વા છે, વ્યવહિત ઉપસર્ગ છે, એને નેષ્યની સાથે લગાડવાનો છે. એટલે શું બની જશે? ઉપનિષ્ય શબ્દ બની જશે. તો ત્વા અહમ ઉપનિષ્ય. તો હવે હું તને આગળની વાત કે હું તને હવે સંસ્કાર કરીશ, ઉપનયન સંસ્કાર કરીશ. તો સંસ્કાર માટે હવે શું કરવાનું છે? સત્યકામે જે કરવાનું છે એ વાત આચાર્ય કહે છે. અતઃ સંસ્કારાર્થમ હોમાય સમિધમ સૌમ્ય આહર, એટલે હવે હું તારા સંસ્કાર કરીશ. અને ઉપનયન સંસ્કાર માટે હોમ કરવાનો હોય છે. ઉપનયન સંસ્કાર વખતે હોમ કરવાનો હોય છે. એટલે સંસ્કારાર્થમ સંસ્કાર માટે થઈને હોમની આવશ્યકતા છે. અને હોમ માટે શું જોઈએ? સમિધા જોઈએ. સમિધા એટલે કહ્યું કે સમિધમ સૌમ્ય આહાર કે છે. એ સૌમ્ય તું જંગલમાંથી સમિધા લઈ આવી. સમિધા એટલે લકડિયા. જંગલમાંથી
જે સૂકી જે લાકડીઓ હોય છે, લાકડા હોય છે, એ ભેગા કરીને તો લઈ આવી અને એનાથી હોમ થશે અને હોમના માધ્યમથી તારા ઉપનયન સંસ્કાર થશે. આવું ગૌતમે કહ્યું. તો ઇતિ ઉક્ત્વા ત્વમ ઉપનીય. તો શ્રુતિના કથનથી નક્કી થાય છે કે સત્યકામ જાબાલ છે એ જંગલમાં જઈને સૂકી જે છે લાકડીઓ એ લઈ આવે છે અને ગુરુજીને અર્પિત કરે છે, સમિધા અર્પિત કરે છે. સમિધાનું આનયન થયા પછી આચાર્ય હવન વગેરે જે છે સંસ્કાર માટે કર્તવ્ય છે એ બધું કર્યું અને ઉપનયન સંસ્કાર કર્યા. એટલે સત્યકામનો ગુરુકુળની અંદર દાખલો થઈ ગયો. આજની ભાષામાં શું કહેવાય? દાખલો, પ્રવેશ થઈ ગયો. તો હવે સત્યકામ જાવાલ છે એ ગુરુકુળનો વિદ્યાર્થી થઈ ગયો. ગુરુકુળમાં એને સ્થાન મળી ગયું. પણ ત્યાં ગુરુકુળમાં એને રહેવાનું હતું કે એવું નહીં. પછી આગળ શું વાત કરી એ શ્રુતિ આગળ કહે છે. સમિધમ સૌમ્ય આહાર એવું કહ્યું અને બધો ઉપનયન સંસ્કાર કરી નાખ્યા. પછી ઉક્ત્વા, પછી શું કહ્યું? ઉપનયન સંસ્કાર કરીને તમ ઉપનીય, એટલે કે સત્યકામ જાબાલને ઉપનયન સંસ્કાર કર્યા પછી ઉપનયન શું કર્યું? તો જો કહ્યું કે કૃષાનામ અબલાનામ નિરાકૃત્ય ચતુઃશતા ઉવાચ. ગુરુકુળમાં આચાર્યએ એવી ગાયો જે છે એ તારવીને લાવવામાં આવી. ગાયોને કેવી? કૃષ અને અબલ. કૃષાનામ અબલાનામ ગોયુથાન. જો શ્રુતિમાં જે છે ને ગાય શબ્દ નથી પણ વિશેષણ છે. કૃષાનામ અબલાનામ નિરાકૃત્ય. કૃષ અને અબલનું નિરાકૃત્ય લાવીને, પણ શું લાવ્યા એ શ્રુતિમાં એ વિશેષણનો ઉલ્લેખ નથી. તો એ ભાષ્યકાર એ વાતને પૂર્તિ કરે છે. ગોયુથાન નિરાકૃત્ય. કૃષ અને અબળ એવા ગોયુથને એટલે ગો સમૂહને આચાર્ય જે છે એ લાવે છે. કોઈ બીજા બ્રહ્મચારી શિષ્યો દ્વારા ત્યાં ઉપસ્થિત કરે છે. નિરાકૃત્યનો અર્થ છે અપકૃષ્ય, એટલે કે જે ગાયો છે એ ગાયોમાંથી, ગાયોના સમૂહમાંથી કૃષ અને અબળ જે બલહીન ગાયો છે એને જુદી તારવીને લાવે છે. અને કેટલી ગાયો? ચતુઃશતા. ચતુઃ એટલે 4, શત એટલે 100, એટલે કે 400 ગાયો. કેટલી? 400 ગાયો. અને કેવી? કૃષ એટલે એવી કૃષ કે જેની અંદર હાડકા દેખાતા હોય એની કેવી ગાય કહેવામાં આવે? કૃષ ગાય કહેવામાં. અને અબલ એટલે બલહીન, બહુ જેની અંદર બળ વિયાવાનું વગેરે પ્રાસુત બળ જેની અંદર ન હોય એવા ગોયુથને નિરાકૃત્ય યને અપકૃષ્ય ચતુઃશતા યાની 44 ગવામ. ભાષ્યકાર એ વાતને સ્પષ્ટ કરે છે કે 400 ગાયોને લાવીને આચાર્ય કહે છે ઉવાચ. આચાર્યોએ સત્યકામને કહ્યું. ઉવાચ એટલે કહ્યું. શું કહ્યું? આચાર્યનું વચન શ્રુતિ બતાવે છે. સત્યકામ પ્રત્યે આચાર્ય કહ્યું કે ઈમા ગાહા સૌમ્ય અનુસમ્રજ. કહ્યું કે હે સૌમ્ય, ઈમા ગાહા, આ જે ગાયોનો સમૂહ છે એ સૌમ્ય અનુસમ્રજ, એની પાછળ તું જા. ગાયોનો ગોવાળ આગળ ચાલે કે પાછળ ચાલે?
પાછળ ચાલે. આગળ ગાય હોય ને ગોવાળ પાછળ હોય. એટલે કહ્યું અનુસમ્રજ. અનુ એટલે એની પાછળ, સમરજ એટલે સમ્યક પ્રકારથી, તું વ્રજ એટલે ગમન કર. ભાષ્યકાર અનુસમ્રજ શબ્દનો અર્થ કરે છે અનુગચ્છ, એટલે એની પાછળ તું જા, એટલે એને લઈને તું જંગલમાં જા. આવું આચાર્યએ કહ્યું. તો આચાર્યની આ આજ્ઞા થઈ, એટલે શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુના આદેશને સફળ કરવો એ શિષ્યનું કર્તવ્ય છે. ભાષ્ય ટીકાકાર લખે છે, આચાર્ય નિયોગશ્ચ શિષ્યેન સફલી કર્તવ્ય. આચાર્યનો નિયોગ એટલે આચાર્યની આજ્ઞા, આચાર્યએ જે કામ સોંપ્યું એ શિષ્યનું પ્રાણાંતે પણ સફલીકૃત્ય, સફળ કરવું જોઈએ. એ શિષ્યનું કર્તવ્ય છે. અને એવું નથી પ્રાણાંત એટલે કદાચ પ્રાણ છૂટી જાય તો પણ પરવા કર્યા વગર શિષ્યનું કર્તવ્ય છે કે આચાર્યની આજ્ઞાને એ સફળ કરે. વર્તમાન કાળમાં હાલત શું છે? ગુરુને બતાયા કામ તો ચેલા રમતા રામ. ગુરુજીએ કીધું કે હવે ચાલો, હવે અહીંયા તો કંઈ આપણને કંઈ લાભ મળવાનો નથી, તો એવા શિષ્યનું કલ્યાણ થતું નથી. એટલે આ આશયથી સત્યકામ જાબાલ જે છે ઇતિ ઉક્ત, આ રીતે આચાર્ય જે કહ્યું, તો તા અભિપ્રસ્થાપયન ઉવાચ. તો સત્યકામ શું કહે છે? તા યાની અરણ્યમ પ્રતિ અભિપ્રસ્થાપયન, અરણ્ય પ્રતિ જતા જતા તૈયારી કરે છે કે ગાયોની પાછળ અરણ્યમાં, જંગલમાં જવાની એ તૈયારી કરે છે. ને તૈયારી કરીને સત્યકામ શું કહે છે? આચાર્યને શું કહે છે? અભિપ્રસ્થાપયન ઉવાચ. અભિપ્રસ્થાપયનમાં શત્રંત પ્રત્યય છે, એટલે ચાલુ વર્તમાન ક્રિયા. અભિપ્રસ્થાન કરતા કરતા એ વખતે ઉવાચ, ગુરુજીને કહ્યું, ન અસહસ્રેણ આવર્તયમ, કે જ્યાં સુધી આ 1000 ગાયો ન થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. કેટલી ગાયો? 1000 ન થાય ત્યાં સુધી. ન અસહસ્રેણ હતી કેટલી? આપી હતી કેટલી? 400. અસહસ્રેણ એટલે અપૂર્ણેન સહસ્રેણ, જ્યાં સુધી આ ગાયોની 1000 સંખ્યા ન થાય ત્યાં સુધી ન આવર્તેયમ. ગુરુજીએ સેવા બતાવી. તો સેવાની અંદર સજ્જનો એવું સામર્થ્ય છે કે મૂર્ખ હોય ને તો પણ એ વિદ્વાન થઈ જાય છે. ગુરુજીની કૃપાથી એ વિદ્વાન થઈ જાય છે. તો આચાર્ય સત્યકામને ગાયની સેવા સોંપી કે તારે આ ગાયોની પાછળ જવાનું છે. 400 ગાયો. કેટલી? 400 ગાયો. અને સત્યકામે સંકલ્પ કરીને ગુરુજીને કહ્યું કે અપૂર્ણેન સહસ્રેણ ન આવર્તેયમ ન પ્રત્યાગચ્છેયમ. 1000 ગાયો થશે ત્યારે જ હું આ ગાયોને પાછી ગુરુકુળમાં લાવીશ. અને સત્યકામ છે એ જંગલમાં 400 ગાયોને લઈને નીકળી જાય છે. હવે આગળનું જે વચન એમાં ભાષ્યકાર આગળ લખે છે, સ એવમ ઉક્ત્વા. સ અને સત્યકામ જાબાલ એવમ, મને આ પ્રકારથી ગુરુજીને કહ્યું કે જ્યાં સુધી આ 1000 ગાયો ન થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. એવમ ઉક્ત્વા ગા અરણ્યમ ત્રિણોદક બહુલમ દ્વંદ્વરહિતમ પ્રવેશ્ય. તો પછી સત્યકામ છે એ ગાયોને લઈ જાય છે અરણ્યમાં, જંગલમાં. કેવા જંગલમાં?
ત્રીણોદક બહુલમ, જ્યાં ત્રીણ અને ઉદક બહુલતાથી ઉપલબ્ધ હતું એવા જંગલમાં. ત્રીણ એટલે ઘાસ અને ઉદક એટલે જળ. જ્યાં યથેચ્છ ત્રીણ ઘાસ અને જળ ઉપલબ્ધ હતું એવા જંગલમાં સત્યકામ ગાયોને લઈને જાય છે. પછી બીજું દ્વંદ્વ રહિતમ. દ્વંદ્વ એટલે જે કઠિનાઈથી રહિત એવા અરણ્યની અંદર પ્રવેશ એટલે પ્રવેશ કરીને સહ વર્ષગણમ પ્રોવાસ. સત્યકામ જાબાલ જંગલમાં ગાયો લઈ જાય છે અને પછી સહ વર્ષગણમ, વર્ષગણમ, વર્ષગણમ એટલે કેવલ વર્ષનું નિર્ધારણ નથી. અહીંયા ભાષ્યકાર વર્ષગણમ એ પદનો અર્થ કરે છે દીર્ઘમ. દીર્ઘ એટલે દીર્ઘ કાળ સુધી જંગલમાં એ ગાયો ચરાવે છે. અને એનો સંકલ્પક હતો કે જ્યારે 1000 ગાયો થાય, 400માંથી 1000 થઈ જાય, પછી એણે કીધું કે હું પાછો આવીશ. તો દીર્ઘમ એટલે દીર્ઘકાળ સુધી જે છે, પ્રોવાસ એટલે પ્રોષિતવાન ગાયોનું એણે પોષણ કર્યું, ચરાવી, એને સંભાળી. પછી શ્રુતિના અંતમાં કહ્યું તા યદા સહસ્રમ સંપેદુઃ. શ્રુતિનું અંતિમ વાક્ય છે કે તાહા, તાહા યાની સમ્યક ગાવો રક્ષિતા. હવે સત્યકામ છે એ 400 ગાયોને એ જંગલમાં લઈ જાય છે, દીર્ઘકાળ સુધી એનું પોષણ કરે છે. અને તા એને સમ્યક ગાવો રક્ષિતા, સમ્યક પ્રકારથી ગાયોનું એને રક્ષણ કરવું, ચરાવી, સંભાળી. અને યદા સહસ્રમ સંપેદુઃ, યદા મને જે સમયે ગાયોની 1000 સંખ્યા થઈ ગઈ. કેટલી? 1000 સંખ્યા. અત્યારે તો એક રાખવાની મુસીબત છે. કોઈને એક રાખ્યું હોય તો કે અમારે તો એ ન પોસાય કે છે. પણ કૂતરા પોસાય, પણ ગાયો ન પોસાય. વિચાર કરો કે ગાયોની ઉપસ્થિતિ જે છે, અને આપણે ત્યાં વેદોની અંદર ગાયોનું જે મહત્વ છે એ અતુલનીય છે. અને કૂતરાને માટે કહ્યું કે કૂતરાના દ્વારા જોયેલું, દૂરથી જોયેલું ભોજન હોય તો એ શું થઈ જાય? જૂઠું થઈ જાય. અને એ કૂતરાને એક થાળીમાં બેસીને જમે. એકવાર કૂતરાને ખવડાવે ને એકવાર પોતે ખાય. એક જગ્યાએ જવાનું થયું તો કહ્યું કે કૂતરાને શા માટે રાખો છો? તો એ બેન કહેવા લાગે કે કૂતરાની અંદર એ ભગવાન નથી સ્વામીજી. ભગવાન તો હાપની અંદર જ છે. હાપની અંદર નથી ભગવાન. તો હાપ પાડો ને. તો કૂતરામાં જ ભગવાન છે તો કૂતરાને શા માટે? તો ભગવાન છે એમ માનીને જ જ્યારે પાલન કરવું છે તો પછી ભગવાન તો ગાયમાં જ છે. ગાયમાં છે તો ગાયને પણ, તો એ તર્કથી તો ગાય પણ પાળવા યોગ્ય થઈ જાય છે. જો કૂતરામાં ભગવાન છે એમ માનીને જો કૂતરો જ પાળવો હોય તો બલાબલનો વિચાર કરવામાં આવે તો ભગવાન તો ગાયમાં પણ છે, તો ભાઈ ગાય જ પાળને. ભાઈ કૂતરાનું દૂધ થોડો તો પીવાનો છો. પણ આવા જીવો જે છે એને કંઈ કૂતરાનું દૂધ પીવામાં પણ કોઈ સંકોચ હોતો નથી, પી શકે. અને અત્યારે તમે જો શહેરમાં મોટો બંગલો હોય, જમીન જાયદાદ હોય, પણ કૂતરા અંદર ફરતા હોય, ગમે ત્યાં બેસતા હોય, રસોડામાં ચડી જાય, રસોડાના પ્લેટફોર્મમાં પણ ચડી જાય. તો પછી કૂતરું તો કૂતરો છે, તો પાત્રોને એ ચાંટે કે ન ચાંટે? એટલે આજના લોકોને પવિત્રતાની કોઈ ખબર જ નથી કે
આપણું જીવનની અંદર શૌચાચાર કેટલો બધો મહત્વનો છે. અને વિચાર કરો કે આ સંસારમાં કોઈ પણ એવા પ્રાણીનું ગોબર અને મૂત્રનું મહત્વ ખરું? એક ગાયને છોડીને, કે ભાઈ ગાયના ગોબર અને મૂત્રને છોડીને અન્ય કોઈ પ્રાણીનું ગોબર અને મૂત્ર સ્પર્શ પણ કરવા યોગ્ય હોય તો બતાવો. એક ગાય જ એવું પ્રાણી છે કે જેનું ગોમૂત્ર પણ જે છે એ પેય છે, ઔષધથી યુક્ત છે, અને ચૂલા ચૌકામાં અને યજ્ઞશાળામાં ગાયના ગોબરથી લેપ કરવામાં આવે છે અને એનાથી યજ્ઞશાળા અને ચૂલા ચોકી જે છે એ પવિત્ર થઈ જાય છે. બોલો, એવી વિશેષતા બીજા કોઈ પ્રાણીમાં ખરી? નહીં. તો આ રીતે કહ્યું કે સહ વર્ષગ્નમ પ્રવાસ, દીર્ઘકાળ સુધી સત્યકામ જાબાલ જંગલની અંદર રહે છે. અને યદા સહસ્રમ સંપેદુહુ, જ્યારે ગાયો 1000 થઈ ગઈ, સંપન્ના બબુ. સહસ્રમ સંપેદુહુ, સંપેદુ શબ્દનો અર્થ કર્યો સંપન્ના બબુહુ. જ્યારે 1000 ગાયો થઈ ગઈ તો ગાયોના ધણમાં જે ઋષભ છે ને, ઋષભ, એ ઋષભ ગાયો ઋષભ છે એ પ્રધાન છે. એટલે ઋષભ છે એ સત્યકામ જાબાલની ગૌ સેવાથી પ્રસન્ન થાય છે. અને ઋષભ છે એ સત્યકામ જાબાલને બ્રહ્મનો બોધ કરે છે. એ વાત 5મા ખંડની અંદર આવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે 5મા ખંડમાં આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.